અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે। 12 નવેમ્બરના રોજ મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી હતી। ત્યારથી તેમનો પરિવાર ઘરે તેમની સંભાળ રાખી રહ્યો છે। હિન્દી સિનેમાના પેઢ અભિનેતા અને હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે। આ સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે। તેમને થોડા સમય માટે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે સ્વસ્થ થયા બાદ તેમને રજા આપવામાં આવી। તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા। જોકે આજે અચાનક તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા। ત્યારબાદ એક એમ્બ્યુલન્સ ઘરમાં પ્રવેશતી જોવા મળી। આ પછી સની વિલાની આસપાસ ઘણી ચહલપહલ જોવા મળી। ત્યારબાદ સમાચાર આવ્યા કે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે। આજે બપોરે તેમના બંગલા સની વિલામાં અચાનક ખળભળાટ મચી ગયો, જેના કારણે વિસ્તારમાં હોબાળો મચી ગયો। ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી। એક એમ્બ્યુલન્સ પણ જોવા મળી। ધર્મેન્દ્રના નિધનથી ફેન્સ શોકમાં ડૂબી ગયા છે। તેઓ દરેક પેઢી માટે પ્રિય અભિનેતા હતા અને તેમને જનતા તરફથી અપાર પ્રેમ અને આદર મળ્યો હતો। અભિનેતાની સિદ્ધિ એ હતી કે તેમણે તેમના છેલ્લા શ્વાસ સુધી અભિનયને વળગી રહ્યા। તેમના નિધન બાદ ફેન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।